આજે વાત કરીશું મોતી હાથીના શાણપણ વિશે. તો ચાલો શરૂ કરીએ એક એવી વાર્તાથી જે ઘણું બધું શીખવી જાય છે. વાર્તા છે એક મોટા જંગલની અને ત્યાં રહેતા એક દયાળુ હાથીની. એનું નામ હતું મોતી. એ માત્ર શરીરથી જ મોટો ન હતો, એનું દિલ પણ મોટું હતું. પણ પછી જંગલ પર એક મોટું સંકટ આવી પડ્યું. ભીષણ ગરમી પડી અને જોતજોતામાં આખી નદી સુકાઈ ગઈ. હવે બધા પ્રાણીઓ ચિંતામાં પડી ગયા. પીવા માટે પાણી જ નહોતું. પણ મોતીએ હાર ન માની. એણે નક્કી કર્યું કે મારે કંઈ કરવું જ પડશે. પણ એક હાથી શું કરી શકે? મોતી પાસે એક યોજના હતી. મોતીએ એના મોટા પગથી જમીન ખોદવાનું શરૂ કર્યું અને જુઓ, પાણી નીકળ્યું. આ જોઈને તો બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને પાણી પીવા દોડી આવ્યા. પણ આ માત્ર પાણીની વાત નહોતી. મોતીને એક મોટો બોધ મળ્યો. એને સમજાયું કે શક્તિનો સાચો ઉપયોગ બીજાની મદદ માટે છે. તો આ વાર્તાનો સાર શું છે? શીખ એ છે કે શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ હંમેશા સારા કામ માટે જ થવો જોઈએ. આ વાર્તા એક સવાલ છોડી જાય છે કે કોઈ પણ પોતાની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે.